આરટીઓની એપ્લિકેશન ફાઇલ મોકલી સાયબર ફ્રોડ કરનાર આરોપી ઝડપાયો છે। ફરિયાદીના પુત્રનો મોબાઈલ હેક કરી 5 લાખથી વધુની રકમનું સાયબર ફ્રોડ કરવામાં આવ્યું હતું। આરોપી નિશિત નાથવાનીની ઝારખંડમાં જામતારાથી અગાઉ થઈ હતી ધરપકડ। અગાઉના આરોપીના સહયોગથી આરોપી ગૌતમ મંડલની પોલીસે ધરપકડ કરી છે। આરટીઓની એપીકે ફાઇલ મોકલી સાયબર ફ્રોડ કરનાર આરોપી ઝડપાયો છે। ફરિયાદીના પુત્રનો મોબાઈલ હેક કરી 5 લાખથી વધુની રકમનું ફ્રોડ થયું હતું। સાયબર ફ્રોડ થનાર આરોપી નિશિત નાથાવાની ઝારખંડમાં જામતારાથી અગાઉ થઈ હતી અને ધરપકડ કરવામાં આવી હતી અને આરોપીના સહયોગી આરોપી ગૌતમ મંડલની પોલીસે ધરપકડ કરી આરોપીની ધરપકડ કરી ગુનાના અન્ય વોન્ટેડ આરોપીને શોધવા તજવીજ હાથ ધરી છે। પોલીસ કમિશનર સર સુરત શહેર દ્વારા સાયબર ક્રાઇમ સેલને સુરત શહેરના નાગરિકો સાથે જ્યારે કોઈ પણ પ્રકારનું ફ્રોડ થાય ત્યારે એને ઇન્વેસ્ટિગેટ કરીને ગુનો દાખલ કરી જવાબદાર જે ગુનેગારો છે તેમને પકડી પાડવા સૂચના આપવામાં આવેલ। તે અંતર્ગત ગત વર્ષ 2025ની અંદર સુરત શહેરના એક નિવાસી સાથે જેને આપણે આરટીઓ એપીકે ચલણ ફાઇલ કહીએ છીએ એના મારફતે લગભગ 5 લાખ રૂપિયા જેટલી માતબર રકમનું ફ્રોડ થયેલું હતું। તે સંદર્ભે ગત વર્ષમાં એફઆઈ નંબર 85 સાયબર ક્રાઇમ સેલ ખાતે નોંધવામાં આવી હતી અને એનું એનાલિસિસ કરતાં આ જે નાણાં છે એ મોટા ભાગે ક્રેડિટ કાર્ડના પેમેન્ટ કરવા માટે ફ્રોડસ્ટર્સે યુઝ કર્યા હતા। એ આધારે અગાઉ એક આરોપી નિશિત નથવાણીની પણ ધરપકડ કરવામાં આવેલ હતી। આ જ ગુનાની અંદર વધુ તપાસ ચાલુ રાખી સાયબર ક્રાઇમ સેલની ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર એસપી પઢેરિયા અને તેમની ટીમને જામતારા ખાતે વધુ તપાસ માટે મોકલી આપવામાં આવેલ હતા અને ત્યાંથી તેઓએ આરોપી ગૌતમ રાજેન્દ્ર મંડલની જામતારા ખાતેથી હાલ ધરપકડ કરી અરેસ્ટ કરી સુરત ખાતે લાવેલ છે। આરોપીના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરવામાં આવેલ છે। આ જે આરોપી છે તેનો રોલ જોઈએ તો આ ફરિયાદીના નાણાં જે આરટીઓની એપીકે ચલણની ફાઇલ છે એના દ્વારા ફરિયાદીના ફોન હેક કરીને એની અંદરથી એના બેંક એકાઉન્ટમાંથી લગભગ 1,47,000 જેટલી રકમનું ક્રેડિટ કાર્ડનું બિલ ભરવામાં આવેલ હતું। તે નાણાં આ આરોપીએ ઉપાડીને અને પછી સીડીએમ મશીન દ્વારા પોતાના પરિવારજનોના એકાઉન્ટની અંદર મેળવીને આગળ અન્ય જે આરોપીઓ તેની સાથે સંકળાયેલા છે તેઓને મોકલી આપવાનું કામ કરતો હતો અને આના માટે 10થી 20% જેટલી મોટી રકમ પણ આરોપી મેળવતો હતો। અન્ય ગુનાઓમાં તેની કેટલી સામેલગીરી છે અને આ ઉપરાંત વિવિધ કયા પ્રકારની એમોથી નાગરિકોને છેતરવામાં આવે છે તે અંગેના કેસ અંગે વધુ તપાસ સાયબર ક્રાઇમ સેલ દ્વારા હાલ કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ।